નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સનું પ્રકરણ નંબર 2 એકન અને માપનના અભ્યાસમાં તમારું અત્યારે સ્વાગત છે. આ પ્રકરણમાં આપણે અલગ અલગ પ્રકારની ભૌતિક રાશિઓ જેમ કે સમય, પદાર્થનું દળ, આ બધી જે ભૌતિક રાશિઓ છે એને માપવાના એકમો, એટલે કે દળ જે છે એ કિલોગ્રામમાં મપાય છે, સમય સેકન્ડમાં મપાય છે. આવા બધા જ અલગ અલગ પ્રકારની ભૌતિક રાશિઓના એકમોની ચર્ચા કરીશું અને તેને ગાણિતિક સ્વરૂપે કેવી રીતે દર્શાવાય છે તેનો પણ આપણે ખ્યાલ મેળવીશું, તથા કયા કયા પ્રકારની અલગ અલગ એકમ પદ્ધતિઓ અત્યાર સુધીમાં વિકાસ થઈ હતી, અસ્તિત્વમાં આવી છે, જેના વિશે પણ આપણે આ પ્રકરણમાં અભ્યાસ જોઈશું. તો સૌ પ્રથમ આપણો પહેલો ટોપિક જોઈએ, પ્રસ્તાવના. તો સૌથી પહેલાં એકમ એટલે શું? તો કોઈ પણ ભૌતિક રાશિના માપન એક નિશ્ચિત, આધારભૂત અને યાદચ્છિક રીતે પસંદ કરેલ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પ્રમાણભૂત માપ સાથેની સરખામણી કરવામાં આવે છે અને ભૌતિક રાશિના માપને એકમ કહે છે. એટલે કે કોઈ પણ એકમ, જો ધારો કે પદાર્થનું આપણે દળ માપવાની વાત કરીએ કે બીજી કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય માપવાની વાત કરીએ, તો એ જે તે વાતાવરણીય કન્ડિશનમાં, એટલે કે આજુબાજુની બધી ભૌતિક પરિસ્થિતિઓને અનુલક્ષીને એનું માપન કરવામાં આવે છે. એનો કોઈ ચોક્કસ આધાર રાખેલો હોય છે અને જેના આધારે આ એકમની વ્યાખ્યા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ભૌતિક રાશિના માપનોના પરિણામને ચોક્કસ, એટલે કે આંકડાકીય માપની સાથે એકમ લખીને રજૂ કરવામાં આવે છે. જેમ કે તમે કોઈ પદાર્થનું દળ તો તમારે લખવું હોય તો કેવી રીતના લખો? જેમ કે 50 કિલોગ્રામ. તો જે 50 જે છે એ શું છે? એનું માપ છે, અને બાજુમાં જોડે જે લખો છો કિલોગ્રામ, એ શું થશે? એનો એકમ, એટલે કે દળનો એકમ. જો કે ભૌતિક રાશિઓની સંખ્યા ખૂબ જ વધારે છે. તમે અત્યાર સુધી ધોરણ 9 અને ધોરણ 10માં પણ ભણ્યા હશો. દળ છે, બળ છે, કેન્દ્રગામી પ્રવેગ સાંભળ્યો છે, ટોર્ક સાંભળ્યો છે. આવી અનેક ભૌતિક રાશિઓ તમે સાંભળી હશે. તો આટલી બધી ભૌતિક રાશિઓ માટે શું આપણે દરેક માટે અલગ અલગ એકમો રાખવા પડે? તો એવું તો ખરેખર શક્ય નથી. જ્યાં દરેક ભૌતિક રાશિઓ જે છે એ દરેક ભૌતિક રાશિઓ એકબીજા સાથે આંતર સંબંધ દર્શાવતી હોય છે. અને આ આંતર સંબંધ દર્શાવે છે તો એવી કેટલીક મૂળભૂત ભૌતિક રાશિઓ પણ છે કે જ્યાં મૂળભૂત ભૌતિક રાશિઓ સાથે જ બાકીની મોટી ભૌતિક રાશિઓ, એટલે કે સાધિત ભૌતિક રાશિઓ એ સંબંધ દર્શાવે છે, એવું આપણે કહી શકીએ. તો આ મૂળભૂત ભૌતિક રાશિઓ શું, એ પણ આપણે અહીંયા જોઈશું આગળ. હવે છતાં તેમને રજૂ કરવા માટે મર્યાદિત સંખ્યામાં એકમોની જરૂર પડે છે, કારણ કે ભૌતિક રાશિઓ એકબીજા સાથે આંતર સંબંધો ધરાવે છે. મૂળભૂત ભૌતિક રાશિ કે પાયાની ભૌતિક રાશિઓના એકમોને મૂળભૂત એકમો અથવા તો પાયાના એકમો કહે છે. આ મૂળભૂત એકમોના પદમાં બાકીની બધી જ ભૌતિક રાશિઓના એકમોને આપણે દર્શાવી શકીએ છીએ. એને પણ અત્યારે સમજૂતી માટે આપણે જોઈએ. તો મૂળભૂત ભૌતિક રાશિઓ, ધારો કે એક સૂત્રને આપણે લઈએ અત્યારે, બળ. તો બળ F બરાબર શું થાય? દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. આ સમીકરણ તમે અગાઉ પણ ક્યારેક જોયું હશે, અને આપણે આના પછીના પ્રકરણમાં આપણે આ ન્યૂટનની ગતિના નિયમો ભણ્યા પછી આપણે આ બળનું સૂત્ર પણ આપણે તારવીશું. તો જ્યાં સમીકરણ છે બળ F = ma, ફોર્સ માટેનું, તો આ સમીકરણમાં
આ જે છે શું છે? દળ, એટલે શું થશે? કિલોગ્રામ. અને આ એ જે છે એ શું થશે? ગુરુત્વ પ્રવેગ, અને એનો એકમ શું આવશે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ પ્રમાણે આપણે એવું કહી શકીએ કે બળનો એકમ જે છે એ શું થશે? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, જે તમે અહીંયા જોઈ શકો છો. તો જે આવી જે રાશિઓ કે જેને શું આપણે કહી શકાય છે? મૂળભૂત, કે જેનો એકમ આપણે મૂળભૂત સ્વરૂપે બનાવાય, તો એને મૂળભૂત એકમો કે પાયાના એકમો અહીંયા થશે. આ એ જે છે એ ગુરુત્વ પ્રવેગ જે છે, અને ગુરુત્વ પ્રવેગ એ શું છે? દળ ભાગ્યા સમયનો વર્ગ. એટલે આ જે છે એ કેવો સાધિત ભૌતિક રાશિ થઈ. આ જે છે એ શું થશે? સાધિત ભૌતિક રાશિ થઈ છે, કે જે મૂળભૂત ભૌતિક રાશિઓના સમૂહથી બનેલી છે. અને એ જ રીતે અહીંયા બળ પણ દળ અને પ્રવેગ જેવા અલગ અલગ બીજી રાશિઓથી બનેલું છે. એટલે આ જે બળ જે છે એ પણ તમારી કયા પ્રકારની રાશિ છે? સાધિત ભૌતિક રાશિ થઈ છે. જેથી આ બળના એકમો જે આપણને મળશે એ કેવા કહેવાય? સાધિત એકમો. તો આ સાધિત એકમો જે છે એ શાનાથી બનેલા છે? જે તે મૂળભૂત એકમોથી બનેલા છે. ત્યાર પછી આગળ જોઈએ. આ મૂળભૂત એકમોના પદમાં બાકીની બધી જ ભૌતિક રાશિઓના એકમો દર્શાવી શકાય છે. આ રીતે મેળવેલ ભૌતિક રાશિઓના એકમોને સાધિત એકમો કહેવાય. મૂળભૂત એકમો અને સાધિત એકમોના સમૂહને આપણે શું કહીશું? એકમ પદ્ધતિ. ત્યાર પછી આપણો નેક્સ્ટ ટોપિક જોઈએ, એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. અત્યાર સુધીમાં કેટલી એકમોની પદ્ધતિ આવી છે એના વિશે આ ટોપિકમાં આપણે ચર્ચા કરીશું. તો જુદા જુદા દેશોમાં વૈજ્ઞાનિકો વર્ષો સુધી માપન માટે જુદી જુદી એકમ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. થોડા વર્ષો પૂર્વે જ આવી 3 એકમ પદ્ધતિઓ, CGS એકમ પદ્ધતિ, FPS એકમ પદ્ધતિ જે બ્રિટિશ લોકો, અંગ્રેજો વાપરતા હતા, MKS એકમ પદ્ધતિ જે વ્યાપક રૂપે ઉપયોગમાં લેવામાં આવતી હતી. આ ત્રણેય એકમ પદ્ધતિમાં લંબાઈ, દળ અને સમય એ મૂળભૂત એકમો છે, જેને નીચે પ્રમાણે આપણે લેતા હતા. જે CGS એકમ પદ્ધતિમાં જે C છે એ શું દર્શાવે છે? સેન્ટીમીટર. પહેલો એકમ શું દર્શાવશે? તમારું લંબાઈ. બીજો શબ્દ એ તમારું શું દર્શાવશે? દળ. અને ત્રીજો શબ્દ જે છે એ તમારો સમય માટેનો દર્શાવે છે. તો CGSમાં C સેન્ટીમીટર, G ગ્રામ અને S સેકન્ડ. એ જ રીતે FPSમાં F જે છે લંબાઈનો એકમ એટલે કે ફૂટ, P પાઉન્ડ અને S સેકન્ડ. એ જ રીતે MKS એકમ પદ્ધતિમાં M મીટર, K કિલોગ્રામ અને S સેકન્ડ આ પ્રમાણે લેવાય છે. તે સિવાય હાલમાં કઈ એકમ પદ્ધતિ પ્રમાણે બધા એકમો કાર્યરત છે, જેના વિશે કદાચ તમે અગાઉના પણ ધોરણોમાં ક્યારેક તમારા શિક્ષક દ્વારા શીખ્યા હશો. હાલમાં જે એકમ પદ્ધતિ વિકસિત પામેલી છે એ છે સિસ્ટમ ઇન્ટરનેશનલ, અને જેને સાદી રીતે આપણે SI એકમ પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારેલ એકમ પદ્ધતિ છે. એટલે કે એક દેશથી લઈને બીજા દેશ સુધીમાં પણ જ્યારે તમારે આ જ એકમ પદ્ધતિના આધારે ભૌતિક રાશિઓનું સંચાલન કરવામાં આવે છે. આ એકમ પદ્ધતિને SI એકમ પદ્ધતિ વડે દર્શાવે છે. સંકેત અને એકમોના સંકેતાક્ષરો સાથે SI ને 1971માં તોલમાપ સંસ્થાની સામાન્ય સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવી, અને તેને વૈજ્ઞાનિક, ટેકનિકલ, ઔદ્યોગિક અને વ્યાપાર ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવાની ભલામણ કરી. SI એકમોમાં દશક પદ્ધતિનો ઉપયોગ થતો હોવાથી આ પદ્ધતિ અંતર્ગત એકમોમાં રૂપાંતરણો ખૂબ સરળ અને સુવિધાભર્યા હોય છે. આપણે આ પુસ્તકમાં SI એકમ પદ્ધતિનો જ ઉપયોગ કરીશું, અને આને અગાઉ તમે ક્યારે પણ આગળ ભૌતિક વિજ્ઞાન વિષયમાં કે બીજી કોઈ પણ
વિષયમાં અને આગળના જીવનના કરિયરના અભ્યાસમાં, એટલે કે તમારી કોલેજ કરો કે માસ્ટર ડિગ્રી કરો ત્યારે પણ તમે દરેક પુસ્તકોમાં એસઆઈ એકમ પદ્ધતિના જ એકમો તમને જોવા મળશે. એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત એકમોનો સમાવેશ થાય છે, જે આપણને પુસ્તક 2.1માં દર્શાવે છે. તો આપણે જોઈશું સૌપ્રથમ પુસ્તક 2.1. તો એસઆઈ એકમ પદ્ધતિમાં કુલ મૂળભૂત ભૌતિક રાશિઓ કેટલી છે જો આપણે ગણી જોઈએ. લંબાઈ 1, દળ 2, સમય 3, વિદ્યુત પ્રવાહ 4, થર્મોડાયનેમિક તાપમાન 5, દ્રવ્યનો જથ્થો 6 અને જ્યોતિની તીવ્રતા 7. આમ જે મૂળભૂત એકમો જે છે એ કેટલા થયા છે? આપણા મૂળભૂત ભૌતિક રાશિઓ કેટલી થઈ છે? આપણે 7. એટલે મૂળભૂત એકમો આપણા રહેશે અત્યારે 7. લંબાઈ જે છે એ સામાન્ય મપાશે મીટર અને એને સંજ્ઞા છે સ્મોલ એમ. દળ જે છે એ કિલોગ્રામમાં મપાય છે અને જેની સંજ્ઞા છે સ્મોલમાં કે અને જી. સમય જે છે એ સેકન્ડમાં મપાય છે, જેનો સંજ્ઞા પણ છે સ્મોલ એસ. વિદ્યુત પ્રવાહ જે છે એ એમ્પિયર એકમમાં મપાય છે અને જેની સંજ્ઞા છે કેપિટલ એ. થર્મોડાયનેમિક તાપમાન જે છે એ કેલ્વિનમાં મપાય છે અને જેની સંજ્ઞા જે છે કેપિટલ કે છે. દ્રવ્યનો જથ્થો એ મોલમાં મપાય છે અને જેની સંજ્ઞા છે સ્મોલમાં MOL. આ ભૌતિક રાશિ તમે રસાયણ વિજ્ઞાનના ભાગમાં એટલે કે ધોરણ 10માં પણ જોઈ ચૂક્યા હશો. જ્યોતિની તીવ્રતા એટલે આપણે જે ક્યારેય પણ રૂમમાં બેઠા છે તો જે પ્રકાશ આવતો હોય આ પ્રકાશની તીવ્રતા ને આપણે કેન્ડેલા ભૌતિક રાશિ કેન્ડેલા એકમમાં માપીએ છીએ અને જેની સંજ્ઞા રહેશે સ્મોલમાં CD. બાજુમાં તમને આ અલગ અલગ ભૌતિક રાશિની મૂળભૂત વ્યાખ્યા કઈ રીતે આપી શકાય જે તમને દર્શાવેલી છે. દરેક એકમની રાશિ પણ દર્શાવેલી છે. તો દરેક એકમની વ્યાખ્યા દર્શાવેલી છે. આ વ્યાખ્યા માત્ર ખાલી સમજૂતી માટે છે, એટલે કે આપણે આ વ્યાખ્યાઓ આ પ્રમાણે તૈયાર કરવાની નથી. આ જે વ્યાખ્યાઓ આપેલી છે એ માત્ર ખાલી સમજૂતી માટે છે, જે તમારે એકવાર ધ્યાનથી વાંચીને સમજવું જોઈએ કે દરેક ભૌતિક રાશિને મૂળભૂત રીતે કઈ રીતે વ્યાખ્યાયિત કરેલ છે. તે તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો અને તમારી પાઠ્યપુસ્તકમાં પણ આ ટેબલ તમને જોવા મળશે. ત્યાર પછી બીજી પણ ભૌતિક રાશિઓ છે. આ મૂળભૂત જે 7 ભૌતિક રાશિઓ છે એ સિવાય આપણે 2 પૂરક એકમો પણ જોઈએ છે. આ બંને પૂરક એકમો જે છે એ છે એક સમતલ કોણ અને બીજો છે ઘન કોણ. તો જે માટે તમને આકૃતિમાં અહીંયા દર્શાવેલું છે. સમતલ કોણ એટલે શું? તો સૌથી પહેલો જે આ થિયરી છે એમાં તમે જોઈ શકો છો કે આ જે છે દર્શાવ્યો છે એક ચાપ છે. આ ચાપની લંબાઈ તમને દર્શાવેલી છે DS. આ ચાપ અવગમ બિંદુ O ને અનુલક્ષીને એના શરૂઆતના બિંદુથી લઈને અંતિમ બિંદુ સુધીનો ખૂણો કેટલો આંતરે છે? D થીટા. અને આ ચાપ એ R અંતરે રહેલો છે ઉગમ બિંદુથી, એવું આપણે R ત્રિજ્યાનો ચાપ છે એવું આપણે અહીંયા કહી શકીએ. તો જે D થીટા અહીંયા જે આપણે દર્શાવ્યો છે આ D થીટા એ તમારો શું થશે? સમતલ કોણ. અને આ સમતલ કોણને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ કે D થીટા સમતલ કોણ એ તમારી ચાપની લંબાઈ એટલે કે DS ના છેદમાં જે આ ત્રિજ્યા એટલે કે R, એટલે સમતલ કોણ DS ભાગ્યા R આ પ્રમાણે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. અને આ સમતલ કોણ જે સમતલ કોણ ભૌતિક રાશિ આપણે લીધી છે એનો એકમ થશે રેડિયન. શું થશે? રેડિયન, જે તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો. અને આ સમતલ કોણના જે રેડિયન એકમ છે એ રેડિયન એકમને જનરલી D થીટા આ પ્રમાણે દર્શાવાય છે. ત્યાર પછી બીજી ભૌતિક રાશિ છે તમારી ઘનકોણ.
આ ઘનકોણને પણ તમને અહીંયા જે તે આકૃતિમાં દર્શાવેલી છે. તો ઘનકોણ એટલે શું કે કોઈ સમતલ વડે ઉગમ બિંદુને અનુલક્ષીને રચાતો એક કોણ એવું આપણે અહીંયા સમજી શકીએ. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા એક સમતલ દર્શાવેલું છે. આ સમતલનું ક્ષેત્રફળ છે DA. આ સમતલના બધા જ છેડાઓ એટલે આ પહેલો છેડો, બીજો છેડો, નીચે તરફના ત્રીજો અને આ ચોથો છેડો, આ ચારેય છેડાઓને આપણે આ પ્રમાણે ઉગમ બિંદુની સાથે જોડવાના અને ચારેય છેડાને અનુલક્ષીને આ પ્રમાણે જો આપણે કોણ દોરીએ તો એ જે કોણ મળે છે એને આપણે કહીએ છીએ ઘનકોણ. તો આ ઘનકોણ કેવી રીતના વ્યાખ્યાયિત થાય છે? ઘનકોણને આપણે જનરલી દર્શાવીએ છીએ D × ρ. તો D × ઓમ આ જે સંજ્ઞા છે ને ઓમ વંચાશે. D × ઓમ બરાબર જે તે તમારું આ સમતલ કોણનું ક્ષેત્રફળ એટલે કે DA ના છેદમાં જે અંતર ત્રિજ્યાનો વર્ગ પ્રમાણે આપણે દર્શાવીએ છીએ. તો ઘનકોણ બરાબર શું થશે? DA ના છેદમાં R². તો આ પ્રમાણે તમારો ઘનકોણ જે એકમ જે છે એ આ પ્રમાણે દર્શાવાય છે. તો એ થિયરીનું લખાણ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને તેની વ્યાખ્યા પણ તમને આપેલી છે જે તમારે આ જ પ્રમાણે લખવાની પણ રહેશે નોટ્સમાં. અને આ બંને એકમોની સંજ્ઞા ઘનકોણની સંજ્ઞા પણ તમને દર્શાવી છે. ઘનકોણને જનરલી SR વડે દર્શાવવામાં આવે છે જેનો સંકેત SR તમને અહીંયા દર્શાવેલો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે આગળ નેક્સ્ટ જોઈશું SI એકમ ઉપરાંત સામાન્ય ઉપયોગમાં લેવાતા કેટલાક અન્ય એકમો. તો તમે જે તે મૂળભૂત ભૌતિક રાશિ સમય માટેનો એકમ જોઈ ગયા સેકન્ડ, પરંતુ આપણે જનરલી કયા કયા એકમો સમયના વાપરીએ છીએ? મિનિટ વાપરીએ છીએ, કલાક, એક દિવસ એટલે કેટલા થાય? 24 કલાક. એક વર્ષ એટલે 365 દિવસ. તો આ ટેબલમાં તમને દરેક એકમ એના મૂળભૂત એકમ સાથે કેવી રીતના સંબંધ દર્શાવે છે જેનો તમને અહીંયા ઉલ્લેખ દર્શાવ્યો છે. અને આ જે ભૌતિક રાશિઓના આ એકમો જે છે એને પણ તમારે કેવી રીતના દર્શાવી શકાય એ પણ તેના સંકેત પણ દર્શાવ્યા છે. જેમ કે મિનિટને MIN સ્મોલમાં એટલે મિન વડે દર્શાવાય, કલાકને H વડે દર્શાવાય, દિવસને સ્મોલ d વડે દર્શાવાય. એ જ રીતે અલગ અલગ બીજા એકમો ડિગ્રી, લીટરને L વડે દર્શાવાય, ટન, કેરેટ જે તમે જાણો છો, સોનાની કેરેટ ને પણ આપણે સોનાની કેરેટ એવો શબ્દ સાંભળ્યો છે, સોનાની શુદ્ધતા કેરેટ વડે મપાય. બાર આ એકમ છે પ્રેશર એટલે કે દબાણ માપવા માટેનો, ક્યુરી, રોન્ટજન, ક્વિન્ટલ, બાણ, આરે, હેક્ટર અને પ્રમાણિત વાતાવરણ દબાણ. આ બધા એકમો જેમ જેમ આપણે ભૌતિક જ્ઞાન ભણતા જઈશું તેમ તેના વિશેનો તમને ખ્યાલ આવતો જશે. અને આ એકમોને મૂળભૂત એકમ સાથે કેવી રીતે દર્શાવી શકાય જે અહીંયા તમને દર્શાવેલું છે. તો મોલ એકમ સાથે કયા મૂળભૂત કણોની વાત કરીએ છીએ તે સ્પષ્ટ કરવું જોઈએ. આ કણો તરીકે મોલ એકમ આપણે જનરલી વાપરીએ છીએ એ શાના માટે વાપરીએ છીએ? તો મોલ એકમ એ નાના કણો, પરમાણુઓ, અણુઓ, આયનો, ઇલેક્ટ્રોન અથવા મૂળભૂત કણોનો સમૂહ માટે આ એકમ વાપરે છે. આપણે એવી જ ભૌતિક રાશિઓના એકમોનો ઉપયોગ કરીએ છીએ જેનો SIના 7 મૂળભૂત એટલે કે પરિશિષ્ટ A6 જે તમારે જોવાનું છે, પરિશિષ્ટ A6 ના એકમો દ્વારા મેળવી શકાય. અને પરિશિષ્ટ A6.1 માં કેટલાક સાધિત એકમો SI એકમ પદ્ધતિના 7 મૂળભૂત એકમો સ્વરૂપે દર્શાવેલા છે. અને પરિશિષ્ટ 6.2 સાધિત એકમોને વિશિષ્ટ નામ આપવામાં આવે છે અને કેટલાક સાધિત એકમો વિશિષ્ટ નામ અને SI એકમના મૂળભૂત 7 સંયોજનોમાંથી બનાવેલ છે. આ બધાય જે પરિશિષ્ટ છે, પરિશિષ્ટ A6, 6.1, 6.2 અને 6.3 એ તમારે ધ્યાનથી તમારા પાઠ્યપુસ્તકના
છેલ્લા પાનાઓમાં આપેલા છે, જે તમારે જોવાના રહેશે. એસઆઈ એકમોના ગુણાકાર અને ભાગાકારને પૂર્વકો અને તેમના એકમ સ્પષ્ટ સ્વરૂપે પરિશિષ્ટ A2 માં દર્શાવેલો છે. આ પરિશિષ્ટ A2 પણ તમારે જોવાનું છે. ભૌતિક રાશિઓ, રાસાયણિક તત્વો અને ન્યુક્લિયાઇડ્સની સંજ્ઞાઓ માટેના સામાન્ય નિર્દેશો પરિશિષ્ટ A7 માં આપેલા છે. તથા તમારા માર્ગદર્શન અને સંદર્ભ માટે એસઆઈ એકમો તથા અન્ય કેટલાક સાધિત એકમો સંબંધિત નિર્દેશો પરિશિષ્ટ A8 માં આપેલા છે. આ બધાય પરિશિષ્ટો તમારે જોવાના છે. તો પરિશિષ્ટ A2, A7, A8 અને A6 અને A6ના 6.2, 6.3 અને 6.2 અને 6.3 અને 6.1 આટલા પરિશિષ્ટ જોવાના છે. તો આપણે જોઈશું. તો અત્યારે આપણે આપણા માટે જરૂરી એવા કેટલાક પરિશિષ્ટોમાં શું આપેલું છે જેના વિશે ચર્ચા કરી લઈએ. પરિશિષ્ટ A1માં ગ્રીક આલ્ફાબેટ જે પણ પાઠ્યપુસ્તકમાં આવતા હોય એવા આલ્ફાબેટને શું વંચાય જેના વિશે ચર્ચા કરેલી છે. જેમ કે આલ્ફાને આલ્ફા સંજ્ઞા પ્રમાણે જે આલ્ફા આ પ્રમાણેની સંજ્ઞા હોય એને આ પ્રમાણે આલ્ફા વંચાય. આ જે સંજ્ઞા જે છે એને બીટા વંચાય. આમ દરેક સંજ્ઞાને કઈ રીતે વંચાય છે એના વિશે અહીંયા તમને પરિશિષ્ટ A1માં આપેલું છે, જે તમે અહીંયા સ્ક્રીન પર અત્યારે જોઈ શકો છો. ત્યાર પછી આપણું પરિશિષ્ટ 2 જેના વિશે આપણે ચર્ચા કરવાની હતી કે દરેક ભૌતિક રાશિમાં તમે આપણે કિલોગ્રામમાં, તો કિલો એટલે શું, તો 10⁻³ થાય, જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. તો 10⁶ હોય તો મેગા, 10⁹ હોય તો ગીગા, 10⁻12 હોય તો ટેરા. આ પ્રમાણેનું જે તમને અહીંયા ટેબલ આપ્યું છે એ તમારે તૈયાર કરવાનું રહેશે અને યાદ રાખવાનું રહેશે. જેના માટેની જે સંજ્ઞાઓ છે, પ્રતીક છે, એ પણ આપેલા છે બાજુમાં, એ પણ તમારે યાદ રાખવા પડશે. ત્યાર પછી બાજુના સાઈડમાં પણ તમને માઇનસમાં ઘાત હોય તો તમે સેન્ટીમીટર સાંભળ્યું છે, મિલીમીટર. તો આજે સેન્ટી, મિલી, માઇક્રો, નેનો ને પણ એની ઘાત કેટલી હોય તો દર્શાવાય અને એનું પ્રતીક શું છે એ પણ તમને આ પરિશિષ્ટ 2માં દર્શાવેલું છે. પછી જોઈએ પરિશિષ્ટ A6. તો પરિશિષ્ટ A6 એ તમને એસઆઈ એકમ પદ્ધતિના સાધિત એકમો ને મૂળ એકમોમાં કેવી રીતના દર્શાવાય એ જોયું છે. તો ક્ષેત્રફળ તો મીટર સ્ક્વેર, કદ તો મીટર ક્યુબ એટલે કે ક્યુબિક મીટર એ પ્રમાણે વંચાય, ઝડપ તો મીટર પર સેકન્ડ. તો કેવી રીતે જે તે ક્ષેત્રફળનો એકમને સંજ્ઞા કઈ રીતે દર્શાવે અને એને વંચાય કેવી રીતના એ પણ તમને અંગ્રેજીમાં લખીને અહીંયા દરેક સાધિત એકમો માટે દર્શાવેલું છે, જે તમે અહીંયા સ્ક્રીન પર અલગ અલગ ભૌતિક રાશિઓ જેમ કે પ્રવેગ, ઘનતા, પ્રવાહ ઘનતા, વિશિષ્ટ કદ, વેગમાન, આ બધી ભૌતિક રાશિઓ તમે કેટલીક ભણ્યા પણ હશો અને કેટલીક આ ધોરણમાં પણ ભણશો, જેના વિશે અહીંયા પરિશિષ્ટ A6માં દર્શાવેલું છે, જે તમારે જોવાનું છે અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો રહેશે. ત્યાર પછી પરિશિષ્ટ A6.2માં તમને આ એસઆઈ એકમ સાધિત એકમો વિશિષ્ટ નામ સહિત તમને દર્શાવે છે. જેમ કે આવૃત્તિનું એકમ જે છે હર્ટ્ઝ તરીકે અપાય અને જે મૂળભૂત એકમની સાથે કેવી રીતે સંબંધ દર્શાવે છે, સેકન્ડ ઇનવર્સ એટલે કે 1/2 તો આ પ્રમાણે અલગ અલગ ભૌતિક રાશિઓ જેમ કે બળને આપણે ન્યૂટન વડે દર્શાવીએ છીએ, દબાણને પાસ્કલ વડે, કાર્યનો ઉર્જાનો એકમ જૂલ વડે. તો તમે અગાઉના ધોરણો પણ કદાચ શીખ્યા હશો અને આ ધોરણમાં પણ કેટલાક એકમો શીખીશું, જેના વિશે પણ અહીંયા પરિશિષ્ટ A6.1માં ચર્ચા કરેલી છે, જે તમારે જોવાનું છે અને ધ્યાનથી એકવાર ફરી સમજવાનું છે. તો અલગ અલગ ભૌતિક રાશિઓ, વિદ્યુત ભારનો જથ્થો, વાહકતા, કેપેસિટન્સ, પ્રેરકત્વ, કેટલીક ભૌતિક રાશિઓ એ પણ છે કે જે તમે ધોરણ 12માં પણ ભણશો, તેના વિશે પણ આ પરિશિષ્ટમાં આપી દીધેલું છે. એ રીતે પરિશિષ્ટ 6.3માં વિશિષ્ટ નામ સાથે એસઆઈ એકમોમાં દર્શાવતા કેટલાક એસઆઈ સાધિત એકમો વિશે પણ દર્શાવ્યું છે. તો
જે એવા સાદિત એકમો છે જે વિશિષ્ટ પ્રકાર એટલે કે બે એકમોને સાથે એ પ્રમાણે દર્શાવાય છે, જે તમને ટોર્ક માટે, ચુંબકીય ચાક માત્રા માટે આ પ્રમાણે અહીંયા દર્શાવેલા છે. તો આ પ્રમાણે આ બધાય પરિશિષ્ટો તમારે ધ્યાનથી જોવાના છે, સમજવાના છે અને દરેક ભૌતિક રાશિના આ એકમોને તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો રહેશે. તો એ જ સાથે આપણું આ પહેલું પ્રકરણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને આ દરેક પરિશિષ્ટના ટેબલોને એકવાર તમારે આ પાઠ્ય ચેપ્ટરમાં તમારે લખવાના રહેશે. સંપૂર્ણ પરિશિષ્ટ તમારા જે થિયરી નોટ તમે બનાવો છો જેમાં તમારે લખવાના રહેશે. તો એ જ સાથે આપણો આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આ પ્રકરણને જે તે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પણ આ ભૌતિક રાશિના એકમોના માપન પદ્ધતિઓ અને એના માપન કેવી રીતે કરાય છે જેને આપણે વિસ્તૃતમાં હવે શીખીશું અને એને અંકનોને પણ કેવી રીતના દર્શાવાય એ માટેનો સાર્થક અંકોનો ટોપિક પણ તમને ભણવામાં ખૂબ જ મજા આવશે. તો એ જ સાથે આપણો આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચલો અસ્તુ.